મનીષા એક કોફી બનાવી દે તો. અરે ભાવિન, હમણાં જ તે વાસણ ધોઈને આવી છું, થાકી ગઈ છું. તમે બનાવી નાખો ને. વાહ, આખું અઠવાડિયું હું કામ કરું, ખાલી રવિવારે રજા હોય ને ઘરે હોય, મને ખાલી એટલું હોય કે સવારમાં મને કોફી મળી જાય, પણ એ નથી મળતું. ભાવિન, આખા ઘરનું કામ હું જ કરું છું અને તમારે તો ખાલી પાણીનો ગ્લાસ નથી લેવો પડતો. અને જેમ તમે ઓફિસેથી આવીને થાકી જાવ છો ને, એમ હુંય કામ કરીને થાકી જાઉં છું. આવા ઝીણા ઝીણા કામને તું મારા ઓફિસના કામથી કમ્પેર કરે છો? તને શું ખબર કે ત્યાં મારે કેટલા માણસોને મળવાનું હોય, કેટલા હારે કામ કરવાનું હોય? તારે તો ઘરમાં જ રહેવું છે. જવા દો, તમારે તે લપ કરવી જ તે બેકાર છે. હું બનાવીને લાવું છું. હા, લઈ આવ. શું કરે છો ભાવિન? એ તો થોડુંક નોકરીને લીધે ટેન્શન છે. શું થયું નોકરીમાં? આ નોકરીમાં જેટલો મને પગાર આપે છે ને એના પ્રમાણે મારી પોઝિશન નથી, અને હું એટલું ભણેલો છું તો પછી હાવ નાનું નાનું કામ છે, એમાં એ મજા નથી આવતી. મારી પાસે એક નોકરી છે. કઈ નોકરી છે મમ્મી? આપણે પેલા રહેતા હતા ને, એ જૂના પાડોશી રસ્તામાં મળ્યા હતા. એણે મને કીધું હતું કે એક નોકરી છે. કઈ છે મમ્મી, જલ્દી કહો ને. એ જોબમાં છે ને, તું સૌથી ઊંચી પોસ્ટ ઉપર રહીશ ને તારી નીચે કેટલાય કામ કરતા હશે. હું વાત કરો છો મમ્મી? અને સૌથી સારી વાત તો એ છે કે ઘરે બેઠા જ તે કરવાનું બધું વર્ક, ક્યાંય જવાનું જ નહીં બહાર ઓફિસમાં. ઓહો, આ તો હાવ હારામાં હારી વાત કહેવાય. જ્યારે મન થાય ત્યારે કામ કરવાનું, અને નો મન હોય તો આરામથી સૂઈ જવાનું. હા, પણ રાત્રે તને મોડી રજા મળે, બધા ઘરે આવી જાય પછી તને રજા મળે. એ તો સાચી જ વાત હોય ને, કેમ કે હું જ તે બોસ કહેવાય. અને હા, આખું અઠવાડિયું કામ કરવું પડે હો. આખું અઠવાડિયું કામ કરવાનું? રવિવારે રજા નહીં? નહીં, રવિવારે તો બહુ જ તે કામ હોય. ઉલટાનું રવિવારે તો ડબલ કામ થઈ જાય, અને ક્યારેક વાર તહેવાર એવું બધું આવે ત્યારે કામ વધી જાય. કેટલું કામ કરાવતા હશે? અને એક વાત તો ભૂલાઈ જ ગઈ જો. બધું તો કહી દીધું, હવે હું ભૂલાઈ ગયું? પણ એમાં સેલેરી ન મળે. હે? કેવી ખતરનાક નોકરી કહેવાય! આમાં તો બધું કામ કરવાનું, રાત દી કામ કરવાનું, રવિવારે કામ કરવાનું, વાર તહેવારમાં કામ કરવાનું, પણ પગાર કાંઈ નહીં. આ હું મમ્મી હવારમાં મગજ ખરાબ કરી નાખ્યો છે. આખી દુનિયામાં એવો કોઈ માણસ નહીં હોય કે આ કોઈ નોકરી આવી કરે. અરે હા હા, કરોડો લોકો આવી નોકરી કરે છે, ને એક તો આપણા ઘરમાં જ નોકરી કરે છે. આપણા ઘરમાં તો હું એક જ તે નોકરી કરું છું, બીજું કોણ કરે છે? ઈ જ તે કે જેને તે કોફી લેવા મોકલી છે ને ઈ. અને એના જેવી તો કરોડો છે જે વગર પગારે, એક પણ પૈસો લીધા વિના બધું કામ કરે. તું ઉઠી પહેલા તો એ ઉઠી જાય છે, અને તારી હાટુ નાસ્તો ચા બધું બનાવીને રાખે. તારે ઓફિસે જવાનું હોય તો ટિફિન બનાવીને રાખે, બપોરની રસોઈ કરે, આખા ઘરનું કામ કરે. અને અધૂરામ પૂરું, જો ક્યારેક મારી તબિયત ખરાબ થઈ ગઈ હોય તો મારી સેવા કરે. અને તું સારી રીતે એટલે નોકરી કરી શકેશ કે તને ખબર છે કે મનીષા સારી રીતે ઘર સંભાળશે. અને તને ખબર છે કે મમ્મીને કાંઈ થઈ જશે તો એ છે જ તે ધ્યાન રાખવા વાળી. એટલે તો તું નિરાતે નોકરી કરી શકેશ, ને એના બદલામાં એને શું મળે? તું સંભળાવેશ એ એને સાંભળવાનું. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. મને નહોતી ખબર કે મનીષા આટલું બધું કામ કરતી હશે, ને એ આ ઘરની અંદર મારા ગયા પછી તે આખો દિવસ કામ રહેતું હશે. મને તો અત્યાર સુધી એટલું જ હતું ખાલી કે હું અહીંથી જાઉં, સવારે 8 કલાકની નોકરી કરું અને બસ એનાથી જ તે ઘર ચાલી જતું હશે. મને નહોતી ખબર કે ઘરમાં આટલું બધું કામ હોતું હશે. થેન્ક યુ મમ્મી કે મને સમજાવવા માટે. આજે મને ખબર પડી ગઈ.